વચ્ચે અવરોધ આવ્યો એટલે સર્વોત્તમજીની ટીકા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના જે નામ 108 શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા છે અને એ નામ ઉપર શ્રી ગોકુલનાથજીએ સ્વયં વ્રજ ભાષામાં જે ટીકા રચી છે તેમાં આ 99મું નામ સ્વકીર્તિવર્ધન એમનો અર્થ હવે શ્રી ગોકુલનાથજી કહે છે। या को अर्थ अब कहत है जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप विचार किए जो चारों संप्रदाय के आचार्य प्रगट होई के अपनी अपनी संप्रदाय को मार्ग चलाई वे को अपने अपने मार्ग के सिद्धांत के ग्रंथ प्रकट किए हैं। ताकरी संप्रदाय में शरण आयो जो जीव सो उन ग्रंथन के आधार से चलत है तैसे ही हम प्रकट होई वल्लभ आऊ कही रहा है कि हम प्रकट होई पुष्टि मार्ग प्रकट किए हैं ताते मार्ग के सिद्धांत के ग्रंथ हु प्रकट करिए तो पुष्टि मार्ग में शरण आए जो भक्त तिनको उन ग्रंथन द्वारा पुष्टि मार्ग को सिद्धांत तथा रहस्य तथा मार्ग की रहन रीति उत्पत्ति सब भाष्यमान होगी तथा सर्वोपरि पुष्टि मार्ग जानी अधिक प्रीति उपजेगी। એટલે આપણો માર્ગ જે છે પુષ્ટિ માર્ગ એ સિવાય આ જે ચાર સંપ્રદાય જે વૈષ્ણવાચાર્યોના ચાલી રહ્યા છે ભૂતલ ઉપર એનો ઉલ્લેખ કર્યો અને એમના જે ગ્રંથ છે એનો આધાર લઈને એમના વૈષ્ણવો એ પણ વૈષ્ણવો કહેવાય પણ એ મર્યાદા માર્ગીય એ ચાલી રહ્યા છે પણ મારે મારા માર્ગ પુષ્ટિ માર્ગ માટે પ્રગટ કરવું છે તો એથી એમને આપણો માર્ગ સર્વોપરી છે એવો એમને અનુભવ થાય તો પછી એમનો આનંદ વધી જાય તથા સર્વોપરી પુષ્ટિ માર્ગ જાની અધિક પ્રીતિ ઉપજેગી ભગવદ સેવા ભજન નિર્વિઘ્નતા સો આનંદપૂર્વક કરેંગે। એટલે જરાય ઉતરતું નથી પણ ચડિયાતું છે એવો ભાવ દ્રઢ કરવા માટે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ આ 16 ગ્રંથો પ્રગટ કરવાનો ભાવ અહીંયા વ્યક્ત કર્યો છે એ શ્રી ગોકુલનાથજી કહી રહ્યા છે। યા ભાંતિ સો વિચાર કે श्री महाप्रभुजी पुष्टि मार्ग सिद्धांत के अन्य ग्रंथन प्रकट किए हैं तामे ऊपर तो सकल वेद शास्त्र को प्रमाण पूर्वक सिद्धांत अरु भीतर केवल भगवद लीलामृत रसमय है। आ बे डायमेंशन है आ केवी सुंदर आपनी कृपा है। महाप्रभुजी वल्लभाचार्यजी आ पूर्ण पुरुषोत्तमना श्रीमुखથી प्रकट થયા છે એટલે આપના માટે કશું અસંભવ નથી। આમાં તો શ્રી ગોકુલનાથજી કહે છે કે આ ગ્રંથ એવા છે કે જે બ્રહ્મસંબંધ નથી થયો સેવક લીલાના જીવ નથી એમને આમાં બધા વેદના જે સિદ્ધાંત છે પ્રમાણપૂર્વકના એ દેખાય પણ જે બ્રહ્મસંબંધ છે લીલા થયેલી છે અને પંડિતો છો આપણા માટે નથી વૈષ્ણવો આ 16 ગ્રંથો સાધારણ વૈષ્ણવો માટે નથી પણ પંડિત વૈષ્ણવ એ જમાનામાં પાંડિત્ય બહુ હતું એટલે તો પંડિત વૈષ્ણવોને તો સ્પષ્ટ અંદર જે લીલાના રસનો અનુભવ થવા લાગે આવી બે રીતિ આપે અપનાવી છે અને આ ગ્રંથો પ્રગટ કર્યા છે। और भीतर केवल भगवद लीलामृत रसमय है ऐसे साक्षात स्व सिद्धांत के रस रूप ग्रंथ प्रकट किए हैं तब पुष्टि मार्गीय भगवद भक्त ऐसे परम रस रूप सिद्धांत सार रूप अवलोकन करी के अपने मन में सब सेवक अति आनंद हर्ष पावत भय अरु आपूस में परस्पर श्री महाप्रभुजी वल्लभाचार्य जी समान और भयो नहीं है अरु होइगो हु नाही ताते श्री महाप्रभुजी वल्लभाचार्य जी सबसे बड़े हैं सबते श्रेष्ठ है। या भांति सो सब सेवक श्री महाप्रभुजी वल्लभाचार्य जी की प्रीतिपूर्वक बड़ाई करने लागे। એટલે આ જે ભાવ છે સમજવાનો છે કે જો તમને વૈષ્ણવોને એમ થઈ જાય કે ના મહાપ્રભુજી વલ્લભાચાર્યજી ઉપર કોઈ નથી તો આ સૌથી સુંદર દ્રઢ આશ્રય કીધો કહેવાય। પછી એને બાહ્ય આચાર નથી એને માથે સેવા નથી સત્સંગ પણ નથી એ ચાહે પરદેશના ખૂણામાં રહે છે
પણ જો એને દ્રઢ આશ્રય છે કે વલ્લભથી મોટું કોઈ નહીં, આવું એના અંતઃકરણમાં થઈ ગયું તો માનો કે હવે એને કશું કરવાની જરૂર નથી। श्री महाप्रभु जी की प्रीतिपूर्वक बड़ाई करण लागे, या भांति अपने पुष्टि मार्गीय सेवकन में अपनी स्वकीर्ति बढ़ावन होय। ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी है। अब कहत है, जो अपने सेवकन में कीर्ति बढ़ाई सो तो प्रमाण ही है, परंतु भूतल में मायावाद के निरूपण करता और भक्ति मार्ग के द्वेष करता ऐसे जो कर्म जड़ पंडित जनन के समूह तिनमें अपनी कीर्ति बढ़ाई है, जो सकल मायावादी और पंडित जन जिनकी એટલે महाप्रभु जी वल्लभाचार्य जी की प्रशंसा बढ़ाई करते हैं, सदा सर्वदा ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है। यह जताइवे के लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम महाप्रभु जी को ना आप है, जताइवे के लिए श्री महाप्रभु जी को नाम श्री गुसाई जी ने जो प्रकट कियो है सो नाम तत्व सूत्र भाष्य प्रदर्शकाय नमः। હવે આ જે સોમું નામ છે એમાં જે શ્રી ગોકુલનાથજી તો એવી કૃપા વિચારે છે આ નામની ટીકાઓમાં કે એમના વૈષ્ણવોની સામે જે પરિસ્થિતિ ઊભી થવાની છે અને જે પડકારો આવવાના છે એ વખતની વાત છે, અત્યારે તો નથી કશું। તો એ પડકારોમાં જે પંડિતો અને જે શાસ્ત્રાર્થ કરનારાઓ એમને પજવી ના જાય અને એમનાથી દૂર રહે, એટલે એમને સંતુષ્ટ કરવા માટે આ આટલો શ્રમ લીધો છે। આ જે સોમું નામ છે એ શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે। તત્વ સૂત્ર ભાષ્ય પ્રદર્શકાય નમઃ એ એટલા માટે જ પ્રગટ કર્યું છે કે આપ શાસ્ત્રાર્થ કરવા આવનારા પંડિતો માટે કોઈ દ્વેષ ભાવ નહોતા રાખતા। આ પ્રમાણ થઈ ગયું। વૈષ્ણવોને ના સમજાય, જેમ કે પેલા વિષ્ણુ છીપા હતા એ ઉંમરલાયક હતા અને એ બહાર શ્રી ગુસાઈજી માટે એમને આસક્તિ, એટલે ઉંમર થઈ ગઈ એટલે એમને કંઈ બીજી સેવા ના થાય, પણ મનોરથ પૂરા કરવામાં તો શ્રી ગુસાઈજી આપ ક્યારેય પણ નિષ્ફળ નથી જતા। એટલે ઉંમરલાયક એવા 60 વર્ષના વિષ્ણુ છીપાને એમના દ્વાર પાસે સેવા આપી દ્વારપાલની, એ બાને એમને મૂળ ભાવ જાણીને કે એમને દર્શન કરવા છે શ્રી ગુસાઈજીના જતા આવતા, એટલે તો એ લાભ આપ્યો। પણ એ લાભ આપવાના સાથે જે પેલા પંડિતો આવે શાસ્ત્રાર્થ કરવા ત્યારે એ જે શ્રી ગુસાઈજી આપ સેવામાં હોય એટલે એમને બેસવું પડે અને બડબડ કર્યા કરે, એટલે વિષ્ણુ છીપાથી સહન ના થાય। અને પાછું જ્યારે શાસ્ત્રાર્થ શરૂ થાય એટલે એમાં સમય જાય, તો વિષ્ણુ છીપા પોતાના મનોભાવમાં એવું વિચારે કે આ તો શ્રમ પડે છે અમારા શ્રી ગુસાઈજીને, એટલે વિષ્ણુ છીપાએ શ્રી મહાપ્રભુજીના સેવક હતા એ, કેમ કે એ વખતે શ્રી ગુસાઈજીથી સેવક થવાનું શરૂ નહોતું થયું અને મહાપ્રભુજીએ કહેલું કે અમે સેવક તમને કરીએ છીએ, પણ તમારો લીલા સંબંધ તો શ્રી ગુસાઈજીથી છે, એટલે તમારો મનોરથ એ પૂરો કરશે, એટલે હવે આ પાછલી ઉંમરે અહીંયા આવેલા છે। અને મહાપ્રભુજીની કૃપાથી એવું બળ છે એમનામાં કે શાસ્ત્રાર્થવાળા આવવા લાગ્યા તો એમની સાથે આપ જ શાસ્ત્રાર્થ કરી એમને નિરુત્તર કરવા લાગ્યા, એટલે એ લોકો તો જતા રહેવા લાગ્યા કે જાણી ગયા કે એમના સેવકમાં આટલું બળ છે, તો હવે શ્રી ગુસાઈજી પાસે આપણે જે એમને પરાસ્ત કરવાના ભાવથી આવ્યા છીએ એ તો સંભવ જ નથી, એટલા નાસીપાસ થઈ જતા। હવે જ્યારે આવા પ્રસંગ આવે છે કે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે કેમ કોઈ આવતું નથી હવે પંડિતો, ત્યારે વિષ્ણુ છીપાની વાત બધી કરી વૈષ્ણવોએ કે આવું કરે છે, આપ બહારથી જ બધાને મોકલે છે, આપને શરમ ના પડે, કેટલો સુંદર ભાવ છે। પણ ના, શ્રી ગુસાઈજીએ કહ્યું કે અમે બ્રાહ્મણ પ્રતિપાલ છીએ। જ્યારે આપણે પેલી બોલાવીએ છીએ ને એ જે વલ્લભની જયકારમાં એમાં આવે છે બ્રાહ્મણ પ્રતિપાલ, અને આચાર્ય પદ છે આપનું, એટલે બ્રાહ્મણોને તો એવો અધિકાર છે, વેદમાં શાસ્ત્રોમાં પણ લખ્યું છે, એ શાસ્ત્રાર્થને પણ આપણે ભક્તિના એક ભાગરૂપે જ ગણ્યું છે। એટલે કેમ કે એમાં ચર્ચા તો આ જ થાય ને, હા એટલું ખરું કે એમાં નિરાકાર અને સાકાર બેની અંદર ખંડન મંડન ચાલ્યા કરે, પણ મૂળ તત્વ તો
છેવટે તો મૂળ જે છે નિરાકાર એનું પણ સ્વીકાર ક્યાંક તો કરવો પડે ને. એમ કરીને એ લોકો એમનું જ મત ચલાવી રાખે નિરાકારનો, અને સાકાર હોય એમનો જ મતનો મહિમા છે એમ કહી રાખે. જેવી રીતે શ્રી તુલસીદાસજીને કહેલું કોઈએ કે નિર્ગુણ મોટા કે સગુણ મોટા, તેનો જવાબ તુલસીદાસજી નહોતો આપ્યો. એટલે અમુક શાસ્ત્રાર્થમાં આવું હોય તો શ્રી ગુસાઈજીએ તો આજ્ઞા કરી દીધી કે ના, હવે એવું ના કરતા, બ્રાહ્મણો આવવા જોઈએ, ભલે શાસ્ત્રાર્થ કરતા, અમને શ્રમ નહીં પડે, અને અમે એમને કંઈક આપીને મોકલીએ છીએ, અમે ખાલી હાથે નથી મોકલતા બ્રાહ્મણોને. એ આ એક પરંપરા આપણે આચાર્યના પદની બતાવી છે. એટલે એ જે તત્વ જ્યાં નામ કહ્યું એ અણુભાષ્ય નામનો એક ગ્રંથ એ મને મારા વલ્લભકુલ ગુરુ આચાર્ય ચરણની કૃપાથી જાણવા મળ્યું. અમે એમની સન્મુખ કહું છું, મને આપના સાનિધ્યનો બે સમય લાભ મળે છે, અને આપ કૃપા કરીને ઘણી વખત અમને વચનામૃતથી બહુ જ લાભ આપે છે. કેમ કે આપ એ પરંપરામાં વચનામૃતથી આપ લાભાન્વિત થયેલા છે, કે જે આપના પિતૃચરણ, આપના તાતજી, આપના એ પૂર્વજોથી એ બધો જ એમના જીવનમાં બનેલા દિવ્ય ક્ષણોનો પણ અમને અનુભવ કરાવે છે. કે એક વખત ખંડપાઠમાં એક ખંડિત પોપટ, અને એ વખતે આપના તાતજીના પણ પિતા, અને એ જ્યારે 2-3 વખત કહ્યું જે હવેલીના મુખિયાજીએ કે જયરાજ જયરાજ, જો આપણામાં જયરાજ કહેવાનું છે. પુષ્ટિ માર્ગમાં વલ્લભકુલ બાલક માટે વલ્લભકુલ બાલક તો આપણાથી ના કહેવાય, એટલે આપણે જયરાજ કહી શકીએ, રાજ કહી શકીએ, આવા શબ્દો આવશે. એટલે શું, સત્સંગથી જ ખબર પડશે. તો કહ્યું જયરાજ આ બહુ વખતથી આવી રીતે ખંડિત છે. તો આપ એટલા મગન રહેતા, અને એક વખત થયું કે આ કેમ આવું કહે કરે છે, ખંડિત છે ખંડિત છે, અને તરત જ આપનું ચિત્ત ગયું, અને આપે એ જે ખંડિત પોપટ હતો એને આપના શ્રી હસ્તમાં લઈ ચોકમાં ગયા, અને ચોકમાં જઈને કહ્યું કે જા, અને હાથ આમ છોડ્યો તો એ જે આપણે ખીલોનો હતો પોપટનો, એને બદલે પ્રત્યક્ષ પોપટ થઈ અને 2 પાંખો ફફડાઈ અને ચાલી નીકળ્યો અને લીલામાં પહોંચ્યો. આવું સામર્થ્ય હમણે. અને અમે કડી ઘરમાં તો દરેકના ઘરમાં હોય પરાક્રમો, જે વલ્લભના અંશ સાથે પ્રગટ થયા હોય એટલે. અને બીજું પરાક્રમ, સાક્ષાત યમુનાજી મને લઈ જશે આવી જીદ કરીને જ્યારે આપ ત્યાં યમુના કિનારે ખાસા ઉપર આપ પોઢ્યા, અને એ વખતે ભર ઉનાળામાં યમુનાજી 2 કાંઠે થઈ અને એમનો સ્પર્શ કર્યો, અને પછી એમણે દેહ છોડ્યો. આવા પ્રસંગો. એટલે મૂળ વાત છે કે મારા જે આચાર્ય ચરણ મહારાજશ્રીએ કૃપા કરીને કહેલું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યએ જે અણુભાષ્ય જે ગ્રંથ પ્રગટ કર્યો છે એ આ જ ભાવથી કર્યો છે કે જે લોકો તત્વજ્ઞાનીઓ હોય એમને સંતુષ્ટ કરી દેવામાં આવે. એટલે એ લોકો પછી પુષ્ટિમાર્ગીય જીવો સાથે બહુ એમને છેડે નહીં, કેમ કે વલ્લભ જાણે છે કે અમારા જીવો તો સેવા માટેના છે, અને આ બધા તો તત્વ જ્ઞાનની ચર્ચામાં ડૂબેલા છે. એટલા માટે હવે આજે જે ધોળ મેં કીધેલું લેવું જ પડશે વચ્ચે, એ હવે એક લઈ જ લઈએ 2-3 કડી, કેમ 2-3 ટૂંક, કેમ કે આ વૈષ્ણવોને જો ભાવ થઈ જાય છે કે અમારો અંત સમય આવશે, તો જેમ પેલા ગુલાબદાસમાંથી ગુલાબ ખાન થયા છતાંય એનો ઉદ્ધાર થયો, અને એ કેવી રીતે થયો, તો એ પ્રસંગથી આપણને જે શું મળે, ઠાકોરજીનું બિરુદ મળે. ઠાકોરજી કહે છે ને, ભાગવતજીનો આ શ્લોક છે, એનો અનુવાદ છે કે પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભય હારી. એટલે શરણાગત થઈ ગયા છે, પછી હવે ભય આપણો હરી લીધો છે. એક આ સતત આપણને સ્મરણ રહેવું જોઈએ. આ સત્સંગ આપણે એટલે કરીએ છીએ વૈષ્ણવો, મારે કોઈ તમારી પાસેથી કોઈ બડાઈ નથી જોઈતી, કોઈ ભગવદીય થઈ ગયો છું એવું તો મગજમાં રાખતા જ નહીં, કારણ કે મારા દોષોનો ભંડાર તો એકલા મને ખબર હોય એ કારણથી. એટલે મુખ્ય ભાવ આ છે કે પ્રતિજ્ઞા એક છે મારી, પ્રભુ કહી રહ્યા છે ભાગવતજીમાં. એનો આ ધોળ અમારા પુનિત મહારાજે તો બહુ કૃપા કરી, જે ભાગવતજીના જ બધા ધોળ છે એના જ અનુવાદ કર્યા છે, એટલે આપણે ક્યાંય અન્યાશ્રય નથી થતો. અને એમને દર્શન આપી દીધા મહાપ્રભુજીએ ચંપારણ્ય ધામથી, અને પ્રમાણમાં મારા બોલવાથી નહીં માનવાનું, ત્યાં જઈને જોઈ લેવાનું કે દરવાજા ઉપર એમનું નામ લખેલું છે, અને એમને દર્શન મહાપ્રભુજીએ પ્રત્યક્ષ આપેલા છે. આવું તો એક જ છે આ વ્યક્તિ કે જેને પ્રત્યક્ષ દર્શન હમણે મહાપ્રભુજીએ આપ્યા છે. અને આમનું જે અંતિમ કાળ આવ્યો તો એમના એવા સત્કર્મો હતા કે એમનો દેહ જ્યારે અગ્નિ સંસ્કારમાં અગ્નિ ચાંપી તો અવકાશમાંથી ચંદનના
છાંટા પડ્યા ચારે બાજુ, જ્યાં હતા બધા જે ગયા હતા ત્યાં ક્રિયા માટે. આવું પ્રત્યક્ષ પ્રમાણ આપી દીધું કે આ અતિ પવિત્ર હતા. અને આપણને તો બીજા બધામાં રસ ના હોય, પણ વલ્લભમાં દર્શન થયેલા છે એટલે આપણને અધિકાર છે. અને આ ભાગવતજીનું છે મૂળ, ટૂંકમાં જે બધાને ખબર હશે, ચોપાઈ જે રામચરિત્રની વાંચી હશે એમને ખબર હશે કે મોટા ભાગની તુલસીદાસજીની ચોપાઈઓ એ ભાગવતજીના શ્લોકના બેઠા જ કોપી કરેલી છે. જાણનાર તો જાણે જ છે. તો અહીંયા હવે આપણે નિર્ભય થવાનું જે એનો ભાવ મુખ્ય આ છે કે પ્રતિજ્ઞા એક છે મારી, પ્રભુ કહી રહ્યા છે, પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભયહારી. કરોડો જન્મના પાપો વાળો મારી સન્મુખ થાય, નાશ કરું હું એના પાપો, એ નિષ્પાપ થઈ જાય. કરુણા સાગર દીન દયાળુ, ભક્ત વત્સલ મુજ નામ, બિરદ મારા જાણી ભક્તો હૈયે રાખે હામ. હવે આ જે છે એ ટૂંક નથી, આ ધોળ નથી લીધું મેં, મારે જે લેવું છે આજે મહત્વનું કે જે ગુલાબ ખાનના અંત સમયે આટલા પાપ કરેલા શરીરની અંદર મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સૂક્ષ્મ રૂપ ધારણ કરી પ્રવેશ કરી ગયા છે. આ અંદર હરિરાયજીએ ભાવ પ્રકાશ કર્યો છે. આ પ્રસંગમાં તમારે વાંચવું હોય તો 252 વૈષ્ણવની વાર્તામાં 41 કે 40મી જે અદના ગરીબ બ્રાહ્મણ, આ જેમાં આ કોડ નીકળે છે, કોડવાળો, એમાં તમે વાંચજો કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી આ પાપી જીવના શરીરમાં પ્રવેશ કરી ગયા. કારણ કે દૈવી છે, એના ઉપર આજ્ઞા થઈ ગઈ છે કે ગમે તેવા પાપ હોય લઈને આવો પાછા, એટલે અને આપે એનો ઉદ્ધાર કરી લીધો છે. એટલે હવે આ દોડ લઈ અને આજે વિરામ આપું છું સત્સંગના આ સત્રને. અને બધાઈને મકર સંક્રાંતિ પર્વની ખૂબ ખૂબ વધાઈ છે. તો વલ્લભ એમ કહે છે કે તમે નિશ્ચિંત થઈ જજો, તમે કોઈ અમારા વલ્લભકુલ બાલકના પ્રભાવમાં આવી અને ભયભીત ના થતા. જે ભયભીત કરશે અમારા વૈષ્ણવોને એની તો ચોટલી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના હાથમાં છે. એ પ્રસંગ મેં કહી દીધો કે વ્રજમાંથી બહાર નીકળતા શું થયું. હવે એવી રીતે હવે બીજી રીતે બી હમણાં એક મુંબઈના આધેડ વયના 70 વર્ષના વલ્લભકુલ બાલક જ કહીશ, કારણ કે વલ્લભ કહીને તો હું ક્ષોભ પામું છું. વલ્લભકુલ બાલક કે જે અન્નકૂટ કે 56 ભોગ હતો અને એમાં એમની જ્યોત આપના વસ્ત્રોને સ્પર્શ કરી ગઈ અને વસ્ત્ર રેશમી હતું, તો શ્રી અંગ આપનું બળી ગયું અને આ રીતે લીલા પ્રાપ્તિ કરી. એટલે જે વલ્લભકુલ બાલક કહીશ તો વલ્લભકુલ બાલક જ રહેશે અને એ જ આપણે રાખવાના છે. આપણે વલ્લભ નથી કરી નાખવાના. તો વલ્લભકુલ બાલકનાથી ભયભીત નહીં થવાનું. આપણે વલ્લભના સેવક છીએ, વલ્લભે માર્ગ પ્રગટ કર્યો છે, વલ્લભે શ્રમ લીધો છે 3 પરિક્રમા અને સિવેલા વસ્ત્ર વગર. તો એ ભય એમનાથી રાખવાનો છે. એમણે કીધું છે એવું આપણે નથી કરતા એવું તો નથી ને. એ ભય તો આપણે રાખતા નથી અને આપણે અત્યારે ઊંધા પાટા ઉપર ચડી રહ્યા છીએ. તો વલ્લભ એમ કહે છે કે તમે ચિંતા ના કરતા, જેમ ગુલાબ ખાન એના હૃદયમાં હું પ્રવેશ કરી ગયો એમ હું બધાય વૈષ્ણવો માટે બેઠો છું. હવે આ દોડ લઉં છું. હું તો અડધી રાતે દોડું રે વૈષ્ણવો કાજે. જેમ ગુલાબ ખાન માટે દોડ્યા ને, સૂક્ષ્મ સ્વરૂપે પ્રવેશ કરી ગયા ને હૃદયમાં, ઉદ્ધાર કરી નાખ્યો ને 10મા દ્વારથી. હું તો અડધી રાતે દોડું રે વૈષ્ણવો કાજે, માયા બંધન જાતે તોડું રે વૈષ્ણવો કાજે, માયા બંધન જાતે તોડું રે વૈષ્ણવો કાજે. હવે જુઓ, આ માર્ગમાં ઉપર આ ગોલોકમાં આજ્ઞા કરેલી છે ને કે આ બધા મારા છે, અને એમાં કોઈ આસુરી જોડે, કોઈ પ્રવાહી જોડે અને કોઈ મર્યાદા જોડે ભળેલા છે, અને એમના કર્મો તો જોતા જ નહીં. એટલે તમને કદાચ યાદ કરે કે ના કરે, પણ તમે એમને યાદ કરજો. એટલે હવે બીજી ટૂંક વલ્લભ કહી રહ્યા છે, બોલાવે યા ના બોલાવે, એટલે કે વૈષ્ણવને અંત સમયે મારું સ્મરણ થાય કે પછી ના પણ થાય. બોલો, આને કહેવાય કૃપા માર્ગ. બોલાવે યા ના બોલાવે, મારી ફરજ આડી આવે. કઈ ફરજ છે આ? ગોવર્ધનનાથજીએ ગોલોકમાં કરેલી આજ્ઞા. એટલો આનંદ છે વલ્લભને કે મને શ્રીનાથજીએ આજ્ઞા કરી કે હું ભૂતલ પર ચંપારણ્ય ધામમાં પ્રગટ થઉં
અને આ વૈષ્ણવને લાવું એવો હરખ છે આપને, એટલે કે છે મારી ફરજ આડી આવે, એકલી ફરજ નહીં, હૈયું હેલે ચડી જાવે રે વૈષ્ણવો કાજે, હૈયું હેલે ચડી જાવે રે વૈષ્ણવો કાજે. અને આ વલ્લભને છે ને ગોવર્ધનનાથજીની આજ્ઞા થાય છે ને પછી આપ ઝાલ્યા નથી રહેતા. આવું પહેલાં 2-4 વખત બોલી ગયો છું. ભલે વૈષ્ણવને એમ લાગે આવું કેમ બોલે છે, પણ સાચું કહું છું. વલ્લભને આજ્ઞા થઈ ગોવર્ધનનાથજીની એટલે એમની દશા કેવી, લાહવો મારે જાતે લેવો. પછી એ વૈષ્ણવ ગુલાબ ખાન થયેલો હતો, બાજુમાં અર્ધ વસ્ત્ર ધારણ કરેલી વેશ્યા હતી, મદિરા અને અભક્ષ્ય એટલે માંસાહાર હતો. ત્યાં વલ્લભ પધાર્યા છે અને શું કર્યું છે, લાવો મારે જાતે લેવો, તેડી છાતી દાબી દેવો, તેડી છાતી દાબી દેવો, વાત્સલ્ય ઉછાળો એવો રે ભક્તોને કાજે. વાત્સલ્ય છે હો આપણા માટે. પુષ્ટિ માર્ગમાં આચાર્ય છે ને એટલે આપણા પિતા પણ થાય. વાત્સલ્ય ઉછાળો એવો રે વૈષ્ણવો, અને એટલે એક નામ પિતા પણ છે જ ને આપનું 108માં. હવે જો કેવો પણ હોય, મેલો ઘેલો તો એ મારો ભક્ત મને વૈષ્ણવ મને અતિ પ્યારો. હવે આની સ્થિતિ કેવી હશે, અત્યારે મળવા આયા ગુલાબ ખાન પાસે, એમના હૃદયમાં પ્રવેશ કર્યો, કેવી સ્થિતિમાં છે, એના કરતાં વધારે ખરાબ મેલા ગેલાનો પ્રસંગ છે જ ને. શ્રી ગુસાઈજી ગોવિંદકુંડ ઉપર આપ હતા અને પેલો શિકાર કરીને આવ્યો કોઈ પક્ષીનો, બાજનો, અને લોહી નીતરતું હતું, શિકારી હતો, પણ જુઓ પોતાનો છે એટલે મેલો ઘેલો તો એ મારો વૈષ્ણવ મને અતિ પ્યારો, આપું અંગુલી સહારો રે વૈષ્ણવને કાજે. હવે સહારો આપે છે, વલ્લભ આપે છે, મહાપ્રભુજી આપે છે, એટલે કોઈ વલ્લભકુલ બાલકની માટે તમે એવો ભાવ ના રાખતા કે આ કેમ અમારા હૃદયની વાત જાણતા નથી, અમે આ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, અમે આ આદિવાદીમાંથી પસાર થઈ રહ્યા છીએ, અમારી આ ભાવનાઓને એ કેમ સમજી શકતા નથી, એવો દોષારોપણ ના કરતા. કેમ કે વલ્લભ નથી. એ કરવું હોય તો તમે વલ્લભને પ્રાર્થના કરજો, ગુસાઈજીને કરજો, આજે પણ પ્રગટ છે. અને જો તમારા એ દુઃખને દૂર ના કરે તો બીજા દિવસ ત્યાં સત્સંગ બંધ કરી દઈશ કાયમ માટે. અને છેલ્લું સુંદર કહ્યું, વલ્લભ પોતાના નજરથી પોતાના સૃષ્ટિને ખસવા દેતા નથી. ભલે ને આસુર વ્યામો લીલા કરી, અચ્યુતદાસજીને ત્યાં ટેરો ખસ્યો, પેલો